તો હોળી નજીક આવી રહી છે અને આજે હું આવી ગઈ છું અમદાવાદના ગોતા વિસ્તારમાં, જ્યાં તમને અલગ અલગ ટાઈપની પિચકારીઓ જોવા મળશે અને પિચકારીઓમાં તમને ઢગલો બંધ વેરાયટી મળશે અને એકદમ ફેન્સી એવી પિચકારીઓ છે. નાનાથી મોટા માટે યુઝ થઈ શકે એવી પિચકારીઓ છે અને નાના બાળકો માટે તો એટલી સરસ સરસ પિચકારીઓ છે. તો આ રીતે ઘણી બધી પિચકારીઓ છે અને એ ઉપરાંત તમને અહીંયા ઓર્ગેનિક કલર પણ મળશે. તો ઘણાને એવું હોય છે કે કેમિકલ વગરના કલર જોઈતા હોય છે, તો અહીંયાના જે કલર છે તે એકદમ ઓર્ગેનિક છે અને મેં ખુદ યુઝ કર્યા છે. ખૂબ જ સરસ કલર છે. તો તમે પણ જો કેમિકલ વગરના કલર વાપરવા માંગતા હોય તો અહીંયા તમે પહોંચી જજો અને અહીંયા ખૂબ જ સરસ અલગ અલગ ટાઈપની તમને પિચકારીઓ જોવા મળશે અને મોટી સાઇઝમાં તો એકદમ સરસ ફેન્સી અને એકદમ અલગ જ પિચકારીઓ છે. તો તમે પણ જો કંઈક અલગ બીજા કરતાં વાપરવા માંગતા હોય તો અહીંયા એકવાર જરૂરથી વિઝિટ કરજો. અને અહીંયાની જે પિચકારી છે એ ખૂબ જ સરસ છે અને રિઝનેબલ પ્રાઇસમાં પણ છે અને અહીંયા ઘણા બધા આવા સ્ટોલ લાગેલા છે. તો લગભગ 7 થી 8 સ્ટોલ હશે અને મેં તો પિચકારીની શોપિંગ કરી લીધી છે. તો મેં મારા બાળક માટે આ રીતે મિકી માઉસની જે પિચકારી આવે છે તે લીધી છે. તે ઉપરાંત જે ઓર્ગેનિક કલર આવે છે તે પણ લીધા છે અને એ સિવાય પણ તમને અહીંયા ઘણી બધી વેરાયટીઓ જોવા મળશે. બલૂનમાં પણ ઘણા બધા અલગ અલગ ટાઈપના બલૂન છે અને અત્યારે તો કલરવાળું સ્પ્રે પણ નીકળ્યું છે, તો એ પણ તમને અહીંયા જોવા મળશે. તો તમે પણ જો અમદાવાદમાં રહેતા હો તો અમદાવાદના ગોતા વિસ્તારમાં એક્ઝિટ ડીમાર્ટની સામે જ આ સ્ટોલ આવેલા છે અને ઘણા બધા સ્ટોલ છે. તો તમે પણ એકવાર જરૂરથી વિઝિટ કરજો. તો મારી તો હોળીની શોપિંગ થઈ ગઈ છે. જો તમારી બાકી હોય તો તમે પણ અહીંયા પહોંચી જ જજો.